નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચર્ચા કરશું યુપીએસસી ઓપ્શનલ સબ્જેક્ટના મહત્વની. શા માટે યુપીએસસી ઓપ્શનલ સબ્જેક્ટને યુપીએસસી એક્ઝામ પાસ કરવાની ચાવી ગણવામાં આવે છે? જો તમારું સપનું યુપીએસસી એક્ઝામ પાસ કરીને આઈએએસ અને આઈપીએસ ઓફિસર બનવાનું છે, તો તમારે ઓપ્શનલ સબ્જેક્ટમાં સારી એવી તૈયારી કરવી પડશે કે જેમાં સારા માર્ક્સ આવે, જેથી મેન્સ ક્વોલિફાય થાય, ઇન્ટરવ્યુનું ટેન્શન ઘટે અને ઇઝીલી સફળતા મળે અને તમારો રેન્ક ટોપ 100માં આવે. અને કઈ રીતે ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્શન કરવું જોઈએ, ગુજરાતના વિદ્યાર્થી સૌથી વધારે જે પાસ થાય છે કયો ઓપ્શનલ સબ્જેક્ટ લે છે, એની ચર્ચા હું તમને આ વિડીયો લેક્ચરની અંદર કરવાનો છું. વિદ્યાર્થી મિત્રો, માહિતીની શરૂઆત કરીએ પહેલા જાહેરાત કરી દઉં. ઓલરેડી આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી દ્વારા યુપીએસસી ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચરનું બેચનું આયોજન કરેલું છે, ઓફલાઈન અને ઓનલાઈન. તો જો તમે એની વધારે વિગતવાર માહિતી લેવા માંગતા હોય તો એકેડમીના નંબર ઉપર કોલ કરી શકો છો. માહિતીની શરૂઆત કરીએ પહેલા, જો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન વાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ યુપીએસસી એક્ઝામમાં. જો તમારે યુપીએસસી પાસ કરવી છે અથવા તમારું સપનું આઈએસ કે આઈપીએસ છે, તો તમારા માટે ઓપ્શનલ સબ્જેક્ટ જે છે એ યુપીએસસી સ્ટ્રેટેજીમાં વરદાનરૂપ છે. જો ઓપ્શનલ સબ્જેક્ટમાં તમારા 250 કરતાં વધારે અથવા 300 કરતાં વધારે માર્ક્સ આવે છે તમારી પ્રિપરેશનના આધારે, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, તમને યુપીએસસી એક્ઝામ પાસ થવાથી અને આઈએસ બનવાથી કોઈ રોકી શકતું નથી. એનું કારણ એવું છે વિદ્યાર્થી મિત્રો, મહત્વ ઓપ્શનલ સબ્જેક્ટનું એટલા માટે છે. જીએસની કમ્પેરિઝન કરીએ તો ટોટલ યુપીએસસી મેન્સમાં 9 પેપર હોય છે, જેમાં 2 ક્વોલિફાઈંગ પેપર હોય છે, ઇંગ્લિશ ગુજરાતી. એની સિવાયના 7 પેપર હોય છે જેના માર્ક્સ મેરિટમાં ગણાય છે. એમાં 1 છે નિબંધ, 4 છે જીએસ અને 2 છે ઓપ્શનલ સબ્જેક્ટ. અહીંયા જીએસ પેપરની તમારી સાથે હું વાત કરું તો જીએસ પેપર 1 to 4 સબ્જેક્ટની લિસ્ટ ગણાવું તો હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, ઇન્ડિયન સોસાયટી, જીઓગ્રાફી, પોલિટી, ઇન્ટરનેશનલ રિલેશનશિપ, ઇકોનોમી, એગ્રીકલ્ચર, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ટરનલ સિક્યુરિટી અને એથિક્સ. આ બધા સબ્જેક્ટ કે જેમાં વિદ્યાર્થી મિનિમમ 1 કે 2 વર્ષ કે 3 વર્ષ કે એનાથી પણ વધારે તૈયારી કરે છે, અને આ બધા વિષયોને મેળવીને ટોપર્સની પણ વાત કરું તો 400+ માર્ક્સ સ્કોર કરે છે આ બધા વિષયની ડિટેલ પ્રિપરેશન કરીને. જ્યારે ઓપ્શનલ સબ્જેક્ટમાં યુપીએસસીમાં એક વિષય ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય છે અને એ ઓપ્શનલ સબ્જેક્ટના 2 પેપર હોય છે. જો તમે ઠીકઠાક 3 મહિના વાંચીને, તૈયારી કરીને, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર સોલ્વ કરીને અને પ્રેક્ટિસ કરીને તમે સબ્જેક્ટ, તમારો જે વૈકલ્પિક વિષય ઓપ્શનલ સબ્જેક્ટ તમે જે પસંદ કરેલો છે એ સારો છે, તમારા માટે સ્કોરિંગ છે, તો એમાં તમે ઇઝીલી 250+ અથવા 300+ માર્ક્સ લાવી શકો છો. એક સાઈડ જીએસના સબ્જેક્ટ, એનું ડિફરન્ટ મટીરિયલ, એમાં જેટલી પણ શક્યતાઓ છે એ માર્ક્સ લાવવાની. અને મેં તમને જે 400 કે 400થી વધારે માર્ક્સ જે કીધા જીએસના 4 પેપર મેળવીને, તો એમાં ટોપર્સને પણ તકલીફ પડતી હોય છે. જ્યારે ઓપ્શનલ સબ્જેક્ટ તમારો સારો હોય તો એ થઈ જશે. તમારે જોવું હોય તો તમે લાસ્ટ યરના ટોપ 10 વિદ્યાર્થીના ઓપ્શનલ સબ્જેક્ટના માર્ક્સ જોજો, તો તમને હું જે કહેવા માંગુ છું ખ્યાલ આવી જશે. કાં તો 250+ હશે, 280 to 90 હશે અથવા 300+ હશે. ઓપ્શનલ સબ્જેક્ટમાં વધારે માર્ક્સ સ્કોર કરવાથી તમારા ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આવે તો એની પણ નેગેટિવ અસર જે તમારા રિઝલ્ટ ઉપર આવવાની હોય એ અટકાવી શકાય છે, ઇન્ટરવ્યુનો ડર ઘટાડી શકાય છે. હવે વાત કરીએ, અહીંયા ઓપ્શનલ સબ્જેક્ટનું મહત્વ તમને ખ્યાલ આવી ગયો છે કે એક ઓપ્શનલ સબ્જેક્ટમાં જ્યાં બાકી વિષયમાં 1 કે 2 વર્ષ આપણે તૈયારી કરીને પ્રિપરેશન કરીએ છીએ ત્યારે 400 માર્ક્સ આવે છે, અને એક ઓપ્શનલ સબ્જેક્ટમાં 3 થી 4 મહિના. ઇવન ઘણા વિદ્યાર્થી તો એવા પણ છે કે જેને પ્રિલિમ પાસ કરી લીધી, પ્રિલિમ્સ અને મેન્સની વચ્ચેના ગાળામાં ઓપ્શનલ સબ્જેક્ટ જેને પસંદ કર્યો હતો, કારણ કે ઓપ્શનલ સબ્જેક્ટ તમે જ્યારે ફોર્મ ભરતા હો ત્યારે તમારે ફિલઅપ કરવાનું હોય, એ ઓપ્શનલ સબ્જેક્ટની તૈયારી કરી છે, એ ઓપ્શનલ સબ્જેક્ટમાં સારા માર્ક્સ સ્કોર કરીને એક્ઝામ પાસ કરેલી છે. આ વસ્તુ ખાલી ઓપ્શનલ સબ્જેક્ટમાં પોસિબલ બને છે. તો ઓપ્શનલ સબ્જેક્ટનું મહત્વ અહીંયા તમને સમજાઈ ગયું છે. અહીંયા યાદ રાખો કે જીએસના સબ્જેક્ટનું મહત્વ ઓછું છે એવું બિલકુલ નથી. જીએસના સબ્જેક્ટનું મહત્વ એટલું જ છે. યુપીએસસીમાં દરેક સબ્જેક્ટ અને સબ્જેક્ટના દરેક ટોપિક ભલે પૂછાતા હોય કે ના પૂછાતા હોય, દરેકનું મહત્વ છે. છોડવાનું કશું નથી, જાણકારી બધી હોવી જોઈએ. પણ સાચી સ્ટ્રેટેજી તમને સફળતા અપાવે છે. જે વિદ્યાર્થી માત્ર જીએસને ટાર્ગેટ કરીને થ્રુ આઉટ ટાઈમ જીએસ જ તૈયાર કર્યા કરે છે, તો એનું મેં તમને રિઝલ્ટ બતાવી દીધું છે કે ભાઈ જીએસમાં બહુ મહેનત કરશે તો 400, 450 માર્ક્સ આવશે. તમારે મેન્સ કટ ઓફ કરવા માટે ઓપ્શનલ સબ્જેક્ટમાં 250 કરતાં પ્લસ માર્ક્સ લાવવા જ પડશે, ત્યારે તમારું ઇન્ટરવ્યુ થશે.
અને ઇન્ટરવ્યુમાં પણ એવરેજ માર્ક્સ આવ્યા અને જો ઓપ્શનલ સબ્જેક્ટમાં માર્ક્સ ઓછા છે તો સફળતા મળશે નહીં. એટલે ખાસ જે વિદ્યાર્થી ફર્સ્ટ એટેમ્પમાં યુપીએસસી એક્ઝામ પાસ કરવા માંગે છે એ દરેક વિદ્યાર્થીઓ માટે ઓપ્શનલ સબ્જેક્ટ એક વરદાન રૂપ છે. હવે વાત કરીએ એવા વિદ્યાર્થીઓની ઓપ્શનલ સબ્જેક્ટ, ગુજરાતના વિદ્યાર્થીઓ કયા કયા ઓપ્શનલ સબ્જેક્ટ લે છે. છેલ્લા 5 વર્ષવાળી વાત કરીશું. સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર છે એ છે ગુજરાતી લિટરેચર. મતલબ ક્રમ એ રીતે નથી કરતો, જે વિદ્યાર્થી જે ઓપ્શનલ સબ્જેક્ટ લે છે એની લિસ્ટ કહું છું. સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી લિટરેચર લે છે. બાદમાં છે હિસ્ટ્રી, જિયોગ્રાફી, સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશનશિપ, પછી આવશે ફિલોસોફી, એન્થ્રોપોલોજી. હવે યાદ રાખો, ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય મીડિયમથી એક્ઝામ આપે છે. આ બધા વિદ્યાર્થીઓના ઓપ્શનલ સબ્જેક્ટ મેં તમને જણાવ્યા. એમાં પણ ખાસ કરીને વાત કરું, જે વિદ્યાર્થી મિત્રો યુપીએસસી એક્ઝામ ગુજરાતી મીડિયમથી આપે છે, મોસ્ટ ઓફ કેસમાં એની પહેલી પસંદ ગુજરાતી લિટરેચર હોય છે. સાથે સાથે જો તમારો ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ પણ હોય તો ગુજરાતી લિટરેચર તમને ત્યાં પણ હેલ્પફુલ થાય છે, કારણ કે ત્યાં પણ એ મુખ્ય સબ્જેક્ટમાં છે, તો એ પણ તમને બેનિફિટ પ્રોવાઈડ કરશે. હવે ઓપ્શનલ સબ્જેક્ટની સિલેક્શન કઈ રીતે કરવું જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શનલ સબ્જેક્ટ કયા વિદ્યાર્થી સૌથી વધારે ઓપ્શનલ સબ્જેક્ટમાં પાસ થવા પડે એ જ આપણે લઈ લઈએ તો આપણે થઈ જશું એવું હોતું નથી. અથવા મારા મિત્રએ આ ઓપ્શનલ સબ્જેક્ટ લીધો છે અને હું લઈ લઉં એ પણ યોગ્ય પસંદગી નથી. આ ઓપ્શનલ સબ્જેક્ટ કે જેમાં મટીરિયલ અવેલેબલ છે અને એમાં કોચિંગ મળે છે તો હું એ જ લઈ લઉં એ પણ સુટેબલ હોતું નથી. હંમેશા ઓપ્શનલ સબ્જેક્ટની પહેલી પ્રાયોરિટી શું હોવું પડે, એ તમારો ફેવરિટ વિષય હોવો પડે. બીજો એ સ્કોરિંગ હોવો જોઈએ. બે જ ક્રાઇટેરિયા તમારે ઓપ્શનલ સબ્જેક્ટમાં એપ્લાય કરવાની. પહેલી, ઓપ્શનલ સબ્જેક્ટ કે તમારો ફેવરિટ હોવો જોઈએ. બીજું કે ઓપ્શનલ સબ્જેક્ટ સ્કોરિંગ હોવો પડે. આ બે કન્ડિશન જેમાં ફૂલફિલ થતી હોય તમે કરી શકો છો એઝ અ તમારા ઓપ્શનલ સબ્જેક્ટ. હવે માની લો કે ગ્રેજ્યુએશન વાળું જે તમારો ઇસ્યુ છે ને આમાં સોલ્વ થઈ જશે કે મેં મેડિકલમાં ગ્રેજ્યુએશન કરેલું છે, અથવા મેં લોમાં કરેલું છે, અથવા મેં એકાઉન્ટમાં ગ્રેજ્યુએશન કરેલું છે. એ મારો ફેવરિટ સબ્જેક્ટ છે, પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર અને જે ઓલરેડી જે વિદ્યાર્થી એક્ઝામ પાસ કરી ગયા હોય એમની સ્ટ્રેટેજી જોવાની અને વિચારવાનું આપણે સ્કોર કરી શકીએ કે નહીં. જો તમારો ફેવરિટ સબ્જેક્ટ ગ્રેજ્યુએશન વાળો સબ્જેક્ટ જ છે પણ એમાં સ્કોર નથી થતા અથવા તમે નથી કરી શકતા તો તમારા માટે યોગ્ય રહેશે નહીં. તો જે તમારો ફેવરિટ હોય અને સ્કોર કરી શકાય, આ બે કન્ડિશન ફૂલફિલ કરતો હોય એને તમે તમારા ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે પસંદ કરી શકો છો. યાદ રાખજો, ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કરવામાં તમે 1 થી 2 મહિના લગાડી શકો છો, પણ એકવાર ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ થઈ જાય એ બાદ સંપૂર્ણ ફોકસ તમે તમારા ઓપ્શનલ સબ્જેક્ટ ઉપર રાખજો કે જેથી તમને સફળતા મળે. કારણ કે ઓપ્શનલ સબ્જેક્ટની એક વખત તમે જો સારી તૈયારી કરી લીધી, મેં તમને કીધું એમ 3 મહિનાનો ટાઈમ હોય ઓપ્શનલ સબ્જેક્ટ માટે ઇનફ હોય છે. બીજું, શા માટે મેં તમને ફેવરિટ અને સ્કોરિંગનું કીધું, કારણ કે કોઈ કારણોસર જો તમે ઓપ્શનલ સબ્જેક્ટનું કોચિંગ ના પણ લઈ શકો, ગાઈડન્સ ના પણ લઈ શકો, તો સેલ્ફ પ્રિપેરેશન તમે કરી શકો એવું હોવું જોઈએ. તો આશા રાખું છું અહીંયા ઓપ્શનલ સબ્જેક્ટનું મહત્વ, ઓપ્શનલ સબ્જેક્ટની પસંદગી કઈ રીતે કરવી, વિદ્યાર્થીઓ કયો ઓપ્શનલ સબ્જેક્ટ લે છે એ દરેક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે. ફરીથી એકવાર જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા ગુજરાતી લિટરેચર માટે આ વર્ષનો મતલબ 2024 અને 2025ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી લિટરેચરનો ઓફલાઈન અને ઓનલાઈન બંને લેક્ચરનું આયોજન થયેલું છે. વધુ માહિતી માટે તમે એકેડમીના નંબર ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો. આવી અવનવી અપડેટેડ ઇન્ફોર્મેશન મેળવવા માટે તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને ડેલી કરંટ અફેર, એક્ઝામ નોટિફિકેશન અને ડેલી ફ્રી લેક્ચર જે આપણે સ્ટુડન્ટને પ્રોવાઈડ કરીએ છીએ એની પણ માહિતી મેળવવા માટે તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીની વોટ્સઅપ ચેનલ જે છે એ પણ જોઈન કરી શકો છો, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવશે અને જે આપણું વોટ્સઅપ નંબર છે એકેડમીનો એના ઉપર પણ ડેલી બેઝ ઉપર એની લિંક અવેલેબલ હશે. તો વિદ્યાર્થી મિત્રો અવશ્ય દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાજો આપણા, અને અપડેટેડ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બીજા પણ તમને કોઈ પણ ડાઉટ છે તો પણ તમે જણાવી શકો છો. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવા લેક્ચરમાં તમારી સાથે તમારા સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.